સેવા અને સ્મરણનો સમન્વય થાય ત્યારે સત્કાર્ય સાર્થક થાય છે। પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ ભેરવીમાં પૂરપીડિત જરૂરિયાતોને વસ્ત્ર વિતરણ કરાયું। ખેરગામ તાલુકાના ભેરવી ગામે કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના સાનિધ્યમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ શ્રી ધનંજય ભટ્ટ મરોલી, શ્રી ધર્મેન્દ્ર મિસ્ત્રી નવસારી, શ્રી દશરથ વ્યાસ, શ્રી યશ છોટુભાઈ આહિર સાગરા, શ્રી સુમનભાઈ પટેલ સાગરા, શ્રી પ્રદ્યુમનભાઈ પટેલ સાગરા, શ્રી જીતુભાઈ આહિર માણેકપોર નાઓ દ્વારા ભેરવી ગામે બિપિનભાઈ ઠાકોરભાઈ પટેલના નિવાસે પૂરપીડિત જરૂરિયાતમંદો એવા 70 પરિવારોને વસ્ત્ર વિતરણ કરાયું હતું। આશીર્વાદ આપતા પૂજ્ય શ્રી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે સેવા અને સ્મરણનો સમન્વય થાય ત્યારે સત્કાર્ય સાર્થક થાય છે। શ્રી કિશોરભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ સોમનાથ, શ્રી બચુભાઈ પટેલ, શ્રી જયસિંહભાઈ ભેરવી, શ્રી ચંદ્રકાંત પટેલ દ્વારા વ્યવસ્થા અને સંચાલન કરવામાં આવ્યું હતું। ઓરંગા નદી કિનારે આવેલા ભેરવી ગામના નિશાળ ફળિયા, જરા ફળિયા, બાપા સીતારામ ફાર્મ ના રહીશોએ આ સેવા યજ્ઞનો લાભ લીધો હતો। બિપિનભાઈ પટેલે આભારવિધિ કરી હતી। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। આમાંથી જે પ્રમાણે તમને જરૂરિયાત છે ને પ્રમાણે લઈ લો। ભાઈ આવે બીજા ભાઈ પેલા આ પેલા ભાઈ અંદर नो अंदर यो अंदर अंदर एक तो ये दिना ये हो लास्ट इंडिया बिग अरे मैंने बोला राजा ने पकड़ दिया यहाँ पे जा होगा साथ और बड़ा तो भाई दाल मसाले से ये और ना बस अगर बारी हम ये चिंतन के लेने वाले सामने चला गाड़ी के बत्ती सारी लोग ना है गाँव में देख रहा हूँ मिला ભવાની માત કી આજે ભેરવી ગામે અમારા બિપિનભાઈ ઠાકોરભાઈ પટેલના નિવાસે જરૂરિયાતમંદ પૂર પીડિતોને વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ નવસારી જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ અને મરોલીના અગ્રણી, અમારા બ્રહ્મ સમાજના અગ્રણી એવા ધનંજયભાઈ ભટ્ટ અને એમના સાથીદારો દ્વારા આ વિતરણ કાર્યક્રમ યોજાયો છે। મારી સાથે અમારા કિશોરભાઈ પટેલ, ભાઈશ્રી મિસ્ત્રી, ભાઈશ્રી આહિર, સૌ કાર્યકરો, અમારો વ્યાસ, શું નામ, દશરથભાઈ વ્યાસ સહિત બધા જ્યારે ઉપસ્થિત છે। આ પ્રસંગે ધનંજયભાઈ ભટ્ટ 2 શબ્દો બોલશે। કુદરતી આફતની આગળ આપણે કંઈ પણ કરી નહીં શકીએ। અમે ફક્ત તલ માત્ર જેટલું આ દાન અમે અમારા પુણ્યના માટે લખાવીએ છીએ। આ દાન નથી, પણ સાથે ચાલનારાને અમે જે રીતે મદદરૂપ થવું જોઈએ એ કરી રહ્યા છીએ। આખા ગુજરાતની અંદર સૌથી વધારેમાં વધારે વરસાદ નવસારી જિલ્લાની અંદર પડ્યો। 2 દિવસની અંદર 68 ઇંચ વરસાદ કદાચ કોઈ જોયો ના હોય એવું એમ। એમાં અંબિકા નદી, કાવેરી નદી, પૂર્ણા નદી અને મીઠોડા નદી, આ 4 નદીઓના કિનારે જે રહેનારા તમારું ભેરવી ગામ છે, ઔરંગા નદીને કિનારે
તો અમે માની લીધું કે તમે સૌથી વધારે નુકસાન તમને થયું છે. ગણદેવીના ઉડાચ અને દેવધા એ બે ગામોની અંદર સૌથી વધારે નુકસાન થયું છે. ત્યાં અમારી બીજી ટીમ ત્યાં સહાય કરવા માટે ગઈ છે. જેને જે મળ્યું તે સહાય લઈને નીકળ્યા. કોઈના ઉપર પાર નથી કરતા. અત્યાર સુધી મેં તમારું નામ પણ નથી પૂછ્યું, તમારું ગામ પણ નથી પૂછ્યું. ટેમ્પો લઈને નીકળ્યા. અમારા સુમનભાઈ જે કેન્સર પીડિત છે, પણ એમને એક ઈચ્છા થઈ કે ભાઈ આપણે આવું કંઈક કામ કરવું જોઈએ. એટલે સાગરા એમનું ગામ છે. સાગરા ગામની અંદર સાગરેશ્વર મહાદેવ મંદિરની અંદર 3 દિવસમાં અમે આજે કપડાં લોકો આપ્યા ઉઘરાવ્યા. તે એક કપડું તમને ફાટેલું નીકળે તો અમને કહેજો. અને ટેગવાળા એમના એમ બેઠા જે ખરીદેલા તેવા ટેગવાળા કપડાં પણ અમે આની અંદર આપ્યા છે. એટલે અમે અમારા ભાઈ ભાંડુઓને સહાય કરીએ છીએ. સાથે ઊભા રહેવા જેટલી સહાય છે આ, એ સિવાય બીજું વધારે કંઈ કરી શકતા નથી. વિદ્યાર્થીઓ માટે અત્યારે લગભગ અમે 7,000 જેટલી નોટબુકો ખરીદી છે. એટલે વિદ્યાર્થીઓને નોટબુક પણ વિતરણ દેવધાની અંદર થાય છે. કાગળ પણ વિદ્યાર્થીઓનું બચ્યું નથી. બહેનોની માટેની તો અમારે કંઈ કહેવાનું રહેતું નથી. મજૂરીએ જાઓ છો તમે, અમે જાણીએ છીએ મજૂરીએ જાઓ છો તો મજૂરી કરીને ખાવાનું છે, પણ ઘરમાં અનાજ બચ્યું અને કપડું બચ્યું હશે તો કરશો ને તમે કંઈ. એટલે આ કરવા માટે અમે નીકળેલા છીએ. પરમ પૂજ્ય પ્રફુલભાઈ શુક્લની સાથે મારે ખૂબ જૂનો નાતો છે. લગભગ વિદ્યાર્થી કાળથી અમે જાણીતા છીએ અને મારા વિસ્તારની અંદર ખૂબ મોટી કથાઓ કરી છે એમણે. એટલે હું એવું માનું છું કે આ પૂન જે છે તે પૂન એમને અર્પણ કરી. અમે સાથે માણેકપુરથી અમારા આહિરભાઈઓ પધારેલા છે, ટેમ્પો લઈને આવેલા છે. અમારા ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી અમારા નવસારીના છે, દશરથભાઈ છે. અને આ બહેનોએ સાગરા, માણેક, મરજાપોર એ બહેનો ત્યાં આવીને આ દાન આપી ગયા છે. એટલે અમે સહર્ષ સ્વીકારી લીધું. અમે કોઈનું નામ નથી પૂછ્યું, કોને આપવાના છે તે અમને ખબર નથી. પણ યોગ્ય જગ્યાએ યોગ્ય પાત્રએ આપેલું દાન યોગ્ય જગ્યાએ જાય એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. તો બને ત્યાં સુધી તમને ઉપયોગી હોય તેવી વસ્તુ તમે લઈને ખુશ થાવ. અમે કોઈ તમારા પર પાર કરતા નથી. અને ફરી ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી આપત્તિ આપણા ઉપર નહીં આવે અને આપણે ખૂબ સરસ રીતે જીવીએ. અસ્તુ. જય શ્રી રામ. આ સિવાય પણ કંઈ જરૂરિયાત લાગે, અનાજની, વાસણની કોઈ જરૂરિયાત લાગે તો અમને જણાવજો. અમારાથી બનતી મદદ. ચાલો.